હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે સાંસ્કૃતિક વારસાનો પહેલું લેક્ચર લઈને આવી ગયા છીએ. આજે આપણે સાંસ્કૃતિક વારસામાં સંસ્કૃતિ અને વારસો શું છે તે ભણીશું. તો હવે પ્લીઝ પહેલાં તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ્સ. તો સંસ્કૃતિ શું છે? તો સંસ્કૃતિ એટલે કે કોઈ ચોક્કસ સમુદાય કે સમાજની જીવન જીવવાની સંપૂર્ણ રીત અને તે જીવનના દરેક પાસાને આવરી લે છે, તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. એટલે સંસ્કૃતિ એટલે કે આપણે મોટાઓને માન આપીએ છીએ. કોઈ આપણા ઘરે આવે છે તો તેને આવો કહીએ છીએ. જ્યારે તે જાય છે ત્યારે ફરીથી આવજો એવું કહીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. આપણે મોટાને માન આપીએ છીએ. આ એક આપણી સંસ્કૃતિ છે. આપણે આપણા મંદિરો, આપણા રીતિ રિવાજો, આપણા સ્થાપત્યો, કલાઓ વગેરેને સાચવી રાખીએ છીએ. આ આપણી સંસ્કૃતિ છે. તો માનવીના સર્વગ્રાહી જીવનશૈલીને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અને નીતિ નિયમિતતાઓ એ આપણી સંસ્કૃતિ છે. આપણો પહેરવેશ, ભાષા, તહેવાર, લગ્ન અને અન્ય સામાજિક રિવાજો એ આપણી સંસ્કૃતિ છે. આપણી સંગીત, નૃત્ય, ચિત્રકલા, સાહિત્ય એ આપણી સંસ્કૃતિ છે. આપણી રહેણી કરણી પદ્ધતિઓ, આપણું ખાનપાન એ આપણી સંસ્કૃતિ છે. ત્યારબાદ આપણે લાક્ષણિકતા જોઈએ તો સંસ્કૃતિ ગતિશીલ હોય છે. તે સમય જતાં બદલાતી રહેતી હોય છે અને અન્ય સંસ્કૃતિઓ સાથે સંપર્કથી પ્રભાવિત થાય છે. એટલે કે સંસ્કૃતિ જેમ જમાનો બદલાય છે તેમ બદલાતી રહેતી હોય છે. પહેલાંના માણસો સાદા કપડાં પહેરતા હતા. હવે બધા ટ્રેડિશનલ કપડાં હવે નહીં પહેરતા. આજના જમાનામાં બધા જીન્સ ટોપ, ડ્રેસ એવું બધું પહેરતા હોય છે. પહેલાંના લેડીઝો બધા સાડીઓ પહેરતા હતા. તો જેમ જમાનો બદલાય છે તેમ બધા બદલાતા રહે છે. જેન્ટ્સ પહેલાં જબ્બો અને લેગો પહેરતા હતા, ધોતિયું પહેરતા હતા. અત્યારે તે જીન્સ અને ટી શર્ટ કે શર્ટ પહેરતા થઈ ગયા છે. તો જેમ જમાનો બદલાતો રહે છે તેમ પોતપોતાની સંસ્કૃતિ પણ બદલાતી રહે છે. અને ઉદાહરણ તરીકે જોઈએ તો ગુજરાતની સંસ્કૃતિ એટલે ગુજરાતના લોકોની ભાષા, ખોરાક, તહેવારો. તો આપણી ભાષા ગુજરાતી છે અને ખોરાકમાં આપણે થેપલા, ઢોકળા એવું બધું ખાઈએ છીએ. તો એ આપણી સંસ્કૃતિ છે. આપણો તહેવાર નવરાત્રિ, જન્માષ્ટમી, દિવાળી આ બધા આપણે મનાવીએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું કે વારસો એટલે શું. કે આપણા પૂર્વજો, બાપ દાદાઓ તરફથી આપણને જે વસ્તુ આપણને મિલકત સ્વરૂપે મળતી હોય છે તેને આપણને એ વારસો કહેવાય છે. કે વારસો એટલે કે ભૂતકાળમાં આપણા પૂર્વજો તરફથી આપણને મળેલી અને આપણે ભવિષ્યની પેઢી માટે સાચવવાની થતી અનમોલ ભેટ. એટલે કે આપણને જે ભેટ મળે છે બાપ દાદાઓ તરફથી, આપણે આવનારી પેઢીઓને આપીએ છીએ તેને વારસો કહેવામાં આવે છે. ભૂતકાળમાંથી વર્તમાનમાં મળેલી મિલકત કે થાપણને પણ વારસો કહેવામાં આવે છે. વારસાના બે મુખ્ય ભાગ છે, ભૌતિક વારસો અને અભૌતિક વારસો. તો જે વારસાને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, અડી શકીએ છીએ તેને ભૌતિક વારસો કહીએ છીએ. ઉદાહરણ તરીકે સ્થાપત્યો, કિલ્લાઓ, મંદિરો, ઐતિહાસિક ઇમારતો જેમ કે રાણકી વાવ, લાલ કિલ્લો, પ્રાચીન શિલ્પો, ચિત્રો, હસ્તપ્રેતો, ઓજારો અને પુસ્તકો આ બધું જ ભૌતિક વારસો છે આપણો. જ્યારે અભૌતિક વારસો જોઈએ તો લોકગીતો, પરંપરાગત સંગીત, નૃત્ય શૈલીઓ જેમ કે ગરબા, હસ્તકલાના કૌશલ્યો, વાર્તાઓ, રિવાજો, પદ્ધતિઓ આ બધું શું છે? અભૌતિક વારસો છે આપણો. વારસો એ ભૂતકાળ સાથે જોડાણ કરાવે છે અને તે સાચવવા પર ભાર મૂકે છે. કે બાપ દાદાઓ આપણને આપે છે અને આપણે આવનારી પેઢીઓને પ્રદાન કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે ગુજરાતનો વારસો એટલે ધોળાવીરાના અવશેષો, ચાંપાનેરનો કિલ્લો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, ગરબા આ બધું શું છે? આપણો વારસો છે. તો સંસ્કૃતિ એ મોટું ચિત્ર છે, તે આખી જીવનશૈલી છે. વારસો એ સંસ્કૃતિનું નાનું પણ મહત્ત્વનું અંગ છે. તે સંસ્કૃતિની એવી વસ્તુઓ છે જે સમયની કસોટી પર ખરી ઉતરે છે અને જેને આપણે વિશેષ મૂલ્ય આપીને
જાળવીએ છીએ ફ્રેન્ડ્સ. તો ગુજરાતનો હડપ્પીય વારસો, તો આપણે ભણીશું ગુજરાતનો હડપ્પીય વારસો. તો ગુજરાતમાં સૌથી પહેલું માનવ જીવન ક્યાં આગળ હતું? તો મહેસાણા જિલ્લાના લાંધણજ ગામની અંદર સૌ પ્રથમ હડપ્પીય સંસ્કૃતિનું ગુજરાતમાં સૌથી પહેલું માનવ જીવન મહેસાણા જિલ્લાનું લાંધણજ ગામ હતું. તેને અત્યંત પાષાણ યુગ પણ કહેવામાં આવે છે. તેમાં જીવન જીવવાની મુખ્ય વિશેષતાઓ શું હતી ફ્રેન્ડ્સ? તો તેમાં ઓજારો, કેવા ઓજારો હતા? ક્વાર્ટર્સ પથ્થરોમાંથી બનેલા, અર્ધચંદ્રાકાર ચપ્પાના પાના જેવા ઓજારો, લઘુ ખુરપીઓ, કરવતની ધાર જેવા પાનાઓ, જે ખેતરમાં ઉપયોગમાં કરવામાં આવે છે ને તેને લઘુ ખુરપીઓ કહેવામાં આવતી હતી. તે લોકો શિકારમાં શું હતા? શિકાર કે ખોરાક કે માછલા, કાચબા, ડુક્કર, હરણ, ઘેટા બકરા, ગાય ભેંસ, નોળિયા, ઉંદર અને ખિસકોલી એ જમાનામાં બધા જ હતા. તેમાં અંતિમ વિધિ કેવી રીતે થતી હતી? ઉત્ખનન દરમિયાન 14 જેટલી માનવ કબરો ત્યાંથી મળી આવેલી છે. ક્યાંથી? લાંધણજમાંથી મળી આવેલી છે. અને કોઈ માણસ મૃત્યુ પામે તો તેને કાપેલા મરેલા જાનવરો સાથે પણ દાટી દેવામાં આવતા હતા. તે માણસ મૃત્યુ પામે તો તેની જોડે એક જાનવરને પણ દાટી દેવામાં આવતો હતો. ત્યારબાદ આપણે સિંધુ ખીણ સભ્યતાની સ્થાપત્ય કળા અને સ્થળો જોઈશું. તો સિંધુ ખીણની સભ્યતાના સ્થળોમાં સભ્યતાની સ્થાપત્ય કળા, નગર આયોજન અને સંસ્કૃતિને સમજવા માટે નીચેના સ્થળો આપેલા છે. તો હડપ્પાને શું કહેવામાં આવે છે? તો શિવનું ભોજન કહેવામાં આવે છે. મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. કાલીબંગાનો અર્થ થાય છે કાળા રંગની બંગડીઓ. બનાવલીનો અર્થ થાય છે વનનો પ્રદેશ. ધોળાવીરાનો અર્થ થાય છે સફેદ કૂવો. અને લોથલનો અર્થ થાય છે લાશોનો ઢગલો. તો આ બધા હતા તેવાનું. આ મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ, કે એક્ઝામની અંદર પૂછી શકાય કે હડપ્પાનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકડો, કાળા રંગની બંગડીઓ, વનનો પ્રદેશ કે શિવનું ભોજન? તો શું આન્સર આવશે? શિવનું ભોજન. ત્યારબાદ આપણે રંગપુર જોઈશું. તો ગુજરાતનું સૌ પ્રથમ શોધાયેલું સ્થળ કયું છે ફ્રેન્ડ્સ? રંગપુર. રંગપુર એ હડપ્પીય સભ્યતાનું સૌ પ્રથમ સ્થળ છે. કઈ સભ્યતાનું? હડપ્પીય સભ્યતાનું. તે ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાનું રંગપુર ગામ. કઈ નદી? સુખભાદર નદી. તેનું ઉત્ખનન કોને કર્યું છે? તો 1931માં માધવ સ્વરૂપ વસ દ્વારા ઉત્ખનન થયું હતું. માધવ સ્વરૂપ વસ અથવા MS વત્સ. અને ત્યારબાદ 1954માં ડૉક્ટર S.R. રાવ દ્વારા પણ ઉત્ખનન કરવામાં આવ્યું હતું. કોનું? રંગપુરનું. ક્યાં આવેલું છે? અમદાવાદમાં. કઈ નદી? સુખભાદર નદી. ગુજરાતનું સૌ પ્રથમ હડપ્પીય સભ્યતાનું સ્થળ કયું? તો રંગપુર. ક્યારે શોધાયું હતું? 1931માં માધવ સ્વરૂપ વસ દ્વારા, અને બીજી વાર 1954માં ડૉક્ટર S.R. રાવ દ્વારા. હવે તેની સ્થાપત્ય અને અવશેષો જોઈશું. કે કાચી ઈંટો બનાવેલો કિલ્લો. ત્યાં આગળ શું મળી આવેલું છે? કાચી ઈંટોનો બનાવેલો કિલ્લો મળી આવેલો છે. જાહેર અને ખાનગી ગટરોની સગવડ મળી આવેલી છે. દરેક મકાનોમાં સ્નાનાગરો છે. ત્યારે આવું બધું હતું કે ગટરો હતી અને સ્નાનાગરે હતા મકાનની અંદર. ઘોડાની માટીની મૂર્તિ, યાદ રાખજો ફ્રેન્ડ્સ, ઘોડાની માટીની મૂર્તિ મળી આવેલી છે રંગપુરમાંથી. શંખ કામના પુરાવા, બંગડીઓ, લાલ માટીના વાસણ, આ બધું રંગપુરમાંથી મળી આવેલું છે ફ્રેન્ડ્સ. ચિત્રકલામાં જોઈએ તો સફેદ સાથે લાલ અને કાળા રંગના ચિત્રો, હરણ અને આખલાના ચિત્રો વાળી રકાબી વગેરે ક્યાંથી મળેલું આવેલું છે? રંગપુરમાંથી. ખાનપાનમાં જોઈએ તો જવ, ભૂસું, ચોખાના ફોતરાના અવશેષો મળી આવેલા છે. વિભાજન તો ડૉક્ટર S.R. રાવ દ્વારા 3 સ્તરમાં વિભાજન કરવામાં આવ્યું. કયું? પ્રથમ, દ્વિતીય અને તૃતીય. 3 સ્તરમાં વિભાજન કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈશું આપણે લોથલ.
તો મહત્વનું બંદર અને નગર આયોજન. સ્થળ તો ગુજરાતનું સૌ પ્રથમ બંદર કહેવામાં આવે કયું? લોથલ. તો લોથલ એ સિંધુ સંસ્કૃતિનું મહત્વનું બંદર છે. તે ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમામાં આવેલું છે. કઈ નદી? ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે આવેલું છે ફ્રેન્ડ્સ. ઉત્ખનન ક્યારે કરવામાં આવ્યું? 1954-55. કોણે કર્યું? ડૉક્ટર S.R. રાવ દ્વારા કરવામાં આવ્યું હતું. તો 1954-55 ડૉક્ટર S.R. રાવ દ્વારા લોથલનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમા અને નદી કઈ? ભોગાવો અને સાબરમતી વચ્ચે આવેલો પ્રદેશ. તેની સ્થાપત્ય અને કળા તો વહાણ લંગારવાનો ધક્કો અને તેની નજીક વખાર એટલે કે ડોકયાર્ડ મળી આવેલું છે અને તેની નજીક શું મળી આવેલી છે? વખાર પણ મળી આવેલી છે. આખા નગરની ફરતે કિલ્લેબંધી કરેલી છે ફ્રેન્ડ્સ. ક્યાં આગળ? લોથલમાં. મકાનોમાં સ્નાનાગર, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા પણ મળી આવેલી છે અને રસ્તાઓ મુખ્ય દિશામાં જતા અને એકબીજાને ક્યાં? કાટખૂણે છેદતા રહે છે. આ ક્વેશ્ચન બહુ જ બધી વાર પૂછાઈ ગયેલો છે ફ્રેન્ડ્સ. તો શું આન્સર આવશે? લોથલ આવશે. તાંબાની બનાવેલી કૂતરાની, સસલું જેવી આકૃતિઓ મુદ્રાઓમાં સૂક્ષ્મ નકશીકામ મળી આવેલા છે. એટલે તાંબાની મૂર્તિઓ તે સમયમાં બનાવવામાં આવતી હતી. મણકા બનાવવાનું કારખાનું આવેલું છે ફ્રેન્ડ્સ. સોના, તાંબા, સેલખડી, છીપ અને હાથી દાંતમાંથી મણકા બનાવવાનું કારખાનું આવેલું છે. ચિત્રકલામાં 3 પ્રકારની ચિત્ર પરિપાટી એટલે કે પ્રથમ લાલ રંગી માટીપાત્ર પર રેખાંકિત ચિત્રણો એટલે કે લીટીઓ. બીજું આછા બદામી રંગના વાસણો પર કાળા રંગના કાથાથી ભૌમિતિક ચિત્રણ. અને ત્રીજો ખડી રંગ, કાથો, ઘેરુનો ઉપયોગ કરીને વનસ્પતિ, પશુ, પંખી વગેરે એટલે કે ચતુર કાગડાની અને શિયાળની વાર્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીંયા લોથલમાં અંતિમ વિધિ કેવી રીતે થતી હતી? એટલે દફન ક્રિયા અને અગ્નિ સંસ્કાર બંને પ્રથા અહીંયા હતી. અને અહીંયા યુગલોની કબરના અવશેષો પણ મળી આવેલા છે. ત્યારબાદ જોઈશું આપણે ધોળાવીરા. કે ધોળાવીરા એ ઉસ્કુટ જળ વ્યવસ્થાપન અને નગર વિભાગ. કે ધોળાવીરા ક્યાં આવેલું છે? તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. કઈ નદી? લુણી નદીના કાંઠે આવેલું છે ધોળાવીરા. ઉત્ખનન ક્યારે થયું હતું? 1991-91 રવિન્દ્રસિંહ બિષ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેની વિશેષતા જોઈશું આપણે કે મુખ્ય વિશેષતાઓ શું છે? તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આ ધોળાવીરાની મુખ્ય વિશેષતા છે. આવું જ કંઈ બીજી જગ્યાએ છે નહીં કે વરસાદી પાણી ભેગું કરવા માટે મોટા હોજનો અવરોધ કરવામાં આવેલો હતો. સ્થાપત્ય ખૂબ જ સુંદર ગટર વ્યવસ્થા, વ્યવસ્થિત 7 રીતે કાટખૂણે છેદતા રસ્તાઓ અને નગરનું વિભાજન કેટલા ભાગમાં કરવામાં આવ્યું હતું? 3 ભાગમાં વહેંચવામાં આવેલું હતું. તો એક શાસક અધિકારીઓનો રાજમહેલ, બીજો ઉપલું ગૃહ અને ત્રીજું નીચલું ગૃહ. આવી રીતે નગરનું 3 રીતે વિભાજન કરવામાં આવેલું હતું. તેની કોતરણીવાળા પથ્થરોના બનેલા મહેલના 4 દરવાજા આવેલા હતા અને વિશાળ મેદાન એટલે કે સ્ટેડિયમ ત્યાંથી આવેલું છે. ક્યાંથી? ધોળાવીરામાંથી. અને લિપિ વિજ્ઞાન એટલે કે દક્ષ અક્ષરનું કે સંજ્ઞાવાળું સાઇન બોર્ડ સિંધુ લિપિમાં લખેલું મળી આવેલું છે, જે હજુ સુધી તેનો ઉકેલ લાવી શક્યા નથી. તેમાં શું લખેલું છે એ હજુ તેને ઉકેલી શક્યા નથી. ધોળાવીરામાંથી આભૂષણો, મોતી બનાવવાનું કારખાનું, તાંબુ ગાળવાની ભઠ્ઠીના અવશેષો પણ મળી આવેલા છે. ત્યારબાદ અંતિમ વિધિ. તો અંતિમ સંસ્કાર બાદ વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા.
તો પહેલાં અંતિમ વિધિ એટલે કે અગ્નિ સંસ્કાર કરવામાં આવે અને તેમાંથી જે અવશેષો વધે તેને દફનાવવામાં આવતા હતા. હવે આપણે અમુક કચ્છના અન્ય મહત્વપૂર્ણ સ્થળ જોઈશું. તો પહેલો છે ખીરસરા. તો ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલો છે. નગર રચના ધોળાવીરાની જેમ 3 સ્તરમાં ગોળ પિલ્લર અને બેજ, માપણી યંત્ર અને ચોરસ વજન્યું. ત્યાં આગળ ગોળ પિલ્લર પણ આવેલો છે. ક્યાં આગળ? ખીરસરા. તો ખીરસરા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના નખત્રાણામાં આવેલું છે. ત્યારબાદ બીજું જોઈશું સ્થળ કુરન. તો ક્યાં આવેલું છે કુરન? કચ્છના કાળા ડુંગરની તળેટીમાં. તો ત્યાંની શું ખાસિયત છે? તો રાહી દોડના ગઢ, 3 પ્રકારના કિલ્લાના અવશેષો મળી આવેલા છે. ઓપન એર થિયેટર, ધોળાવીરામાં પગથિયા, અહીં ઢાળ. કુરનમાં શું મળી આવેલું છે? ઓપન એર થિયેટર મળી આવેલું છે. અને 2 વાર દફનાવવાની નવી અંતિમ વિધિ. અહીંયા કુરનમાં શું છે? વ્યક્તિને 2 વાર દફનાવવાની વિધિ હતી. ત્યારબાદ જોઈશું દેસલપર. તો દેસલપર કચ્છના નખત્રાણામાં આવેલું છે. ગુજરાતમાં દુર્ગના પ્રાચીનતમ અવશેષો, કાચી ઈંટ અને પથ્થરોથી બનેલો કિલ્લો. નગરના નૈઋત્ય ભાગમાં એક મિનાર, અહીંયા એક મિનાર પણ આવેલું છે ફ્રેન્ડ્સ. મિનાર ઊંચો આવેલો હોય છે. ત્યારબાદ કચ્છના અન્ય મહત્વપૂર્ણ સ્થળો જોઈશું કે સુરકોટડા. તો ક્યાં આવેલું છે? કચ્છમાં. ત્યાં સુરકોટડામાંથી ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા છે ફ્રેન્ડ્સ. અને 9 ખંડવાળું ભવ્ય મકાન મળી આવેલું છે. ક્યાંથી? સુરકોટડામાંથી. ફ્રેન્ડ્સ મોસ્ટ આઈએમપી કે 9 ખંડવાળું મોટું મકાન ક્યાંથી મળી આવેલું છે? તો સુરકોટડામાંથી. ત્યારબાદ કાનમેર. તો કાનમેર ક્યાં આવેલું છે? કચ્છના ભચાઉ તાલુકામાં. એક જ જિલ્લામાં રક્ષિત સ્થળ, સામૂહિક રસોડાના અવશેષો, માટીની મુદ્રાઓ મોહેંજો-દડો સાથે સામ્યતા ધરાવે છે. તો મોહેંજો-દડો સાથે સામ્યતા ધરાવતું સ્થળ કયું છે? તો કાનમેર. કાનમેર ક્યાં આવેલું છે? તો કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈશું આપણે શિકારપુર. તો શિકારપુર ક્યાં આવેલું છે? તો કચ્છના રાપરમાં આવેલું છે. માનવ ધડની મૂર્તિ ટેરિકોટામાંથી મળી આવેલી છે. શાની મૂર્તિ મળી આવેલી છે? માનવ ધડની મૂર્તિ મળી આવેલી છે. સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ અગત્યનો અવશેષ છે. તો સ્વસ્તિકનું ચિહ્નવાળું લોકેટ કયા સ્થળેથી મળી આવેલું છે ફ્રેન્ડ્સ? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, શિકારપુરમાંથી મળી આવેલું છે. તો ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિના ફેલાવનાર પુરાવો સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાંના સ્થળોમાંથી પણ મળી આવેલા છીએ. બીજા જોઈએ મોસ્ટ આઈએમપી કે ગોળા ધોરા. તો ક્યાંથી મળી આવેલું છે? મોરબીમાંથી. ઓરિયાનો ટીમ્બો તો ભાવનગર. બાબરકોટ તો અમરેલી. રોજડી રાજકોટ. નાગવાડા તો સુરેન્દ્રનગર. તો આ બધા સ્થળો છે, હડપ્પીય સંસ્કૃતિના આ સ્થળો છે. સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોના સ્થળો તે કણજેતર, ગીર સોમનાથ, ભગા તળાવ, ભરૂચ, મહેગામ, ભરૂચ, માલવણ, તાપી. આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી મળી આવેલા છે હડપ્પીય સંસ્કૃતિના સ્થળો. ત્યારબાદ આપણે આ જે લેક્ચર લીધું તેના MCQ જોઈશું. તો પહેલો ક્વેશ્ચન છે કે ગુજરાતના સૌપ્રથમ માનવ જીવનના પુરાવા કયા સ્થળેથી મળ્યા હતા ફ્રેન્ડ્સ? A. લોથલ, B. રંગપુર, C. લાંધણજ કે D. ધોળાવીરા. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? લાંધણજ આવશે. લાંધણજ ક્યાં આવેલું છે? તો મહેસાણામાં આવેલું છે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ તમે કોમેન્ટ કરજો કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે, રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે અને ધોળાવીરા ક્યાં આવેલું છે. ત્યારબાદ જોઈશું આપણે બીજો ક્વેશ્ચન કે સિંધુ સંસ્કૃતિનું મહત્વનું બંદર અને વહાણ લંગારવાના ધક્કો કયા સ્થળેથી મળી આવેલો છે? સુરકોટડા, રંગપુર, ખીરસરા કે લોથલ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D કે મહત્વનું બંદર કયું છે સિંધુ સંસ્કૃતિનું
અને વહાણ લંગારવાનો ધક્કો ક્યાંથી મળી આવેલો છે? તો લોથલમાંથી મળી આવેલો છે ફ્રેન્ડ્સ. આન્સર આવશે ડી. ત્રીજો ક્વેશ્ચન, હડપ્પીય સંસ્કૃતિનું કયું સ્થળ તેના નગર વિભાજન માટે જાણીતું છે, જે મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે? શાસક અધિકારીઓ, ઉપલું નગર અને નીચલું નગર. તો આવી રીતે 3 સ્તરમાં કયું વહેંચાયેલું છે? લોથલ, ધોળાવીરા, કુંતાસી કે રંગપુર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે ધોળાવીરા. બી આન્સર આવશે. ધોળાવીરા એટલે 3 ભાગમાં વહેંચાયેલું છે. શાસક અધિકારીઓ, ઉપલું નગર અને નીચલું નગર. ચોથો ક્વેશ્ચન કે કયા સ્થળેથી ચતુર કાગડાની તથા ચતુર શિયાળની વાર્તાનું નિરૂપણ ધરાવતા માટી પાત્રો મળી આવેલા છે, જે ગુજરાતની લોકકલાની જનેતા કહેવાય છે ફ્રેન્ડ્સ? એ કાનમેર, બી શિકારપુર, સી લોથલ કે ડી રોજડી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે લોથલ. ત્યારબાદ 5મો ક્વેશ્ચન કે ગુજરાતમાં કયા હડપ્પીય સ્થળમાંથી ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા છે ફ્રેન્ડ્સ? શાના અવશેષો? ઘોડાના અવશેષો. કુંતાસી, સુરકોટડા, દેસલપર કે નાગવાડા? ક્યાંથી ઘોડાના અવશેષો મળ્યા છે ફ્રેન્ડ્સ આપણને? તો આન્સર આવશે સુરકોટડામાંથી. છઠ્ઠો ક્વેશ્ચન કે હડપ્પીય સંસ્કૃતિમાં મળી આવેલા સ્થળ મોહેંજોનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? શિવનું ભોજન, લાશોનો ઢગલો, મરેલાનો ટેકરો કે સફેદ કૂવો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો શું આન્સર આવશે? મોહેંજો-દડો એટલે શું થાય? સી મરેલાનો ટેકરો. શિવનું ભોજન એટલે હડપ્પા, લાશોનો ઢગલો એટલે લોથલ, સફેદ કૂવો એટલે ધોળાવીરા. 7મો ક્વેશ્ચન કે ધોળાવીરામાંથી મળી આવેલી એક વિશિષ્ટ શોધ કઈ છે, જે હજુ સુધી ઉકેલાઈ નથી? તો 10 અક્ષરો કે સંજ્ઞાવાળું સાઇનબોર્ડ, અન્નનો કોઠાર, નૃત્ય કરતી કન્યાની મૂર્તિ કે દાઢીવાળા પુરુષની મૂર્તિ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો ધોળાવીરામાંથી મળી આવેલું છે 10 અક્ષરોનું સંજ્ઞાવાળું સાઇનબોર્ડ, જે હજુ સુધી ઉકેલાયું નથી. ત્યારબાદ જોઈશું 8મો ક્વેશ્ચન કે ગુજરાતનું કયું સ્થળ સ્થાનિક લોકમાં બિંબીના ટીંબા તરીકે જાણીતું છે? શાના? બિંબીના ટીંબા તરીકે જાણીતું છે? કુંતાસી, ખીરસરા, બાબરકોટ કે ભાગા તળાવ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બિંબીના ટીંબા તરીકે કયું સ્થળ જાણીતું છે? A, B, C યા D? તો આન્સર આવશે કુંતાસી એ બિંબાના ટીંબા તરીકે જાણીતું છે ફ્રેન્ડ્સ. 9મો ક્વેશ્ચન કે કચ્છના કયા સ્થળેથી સ્વસ્તિકના ચિહ્નોવાળું લોકેટ મળી આવેલું છે ફ્રેન્ડ્સ? કચ્છના કયા સ્થળેથી સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ મળી આવેલું છે? ધોળાવીરા, કુરન, શિકારપુર કે દેસલપર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? લોકેટ ક્યાંથી મળી આવેલું છે? તો શિકારપુરમાંથી મળી આવેલું છે લોકેટ, સ્વસ્તિક ચિહ્નવાળું. કયા ચિહ્નવાળું? સ્વસ્તિક ચિહ્નવાળું લોકેટ શિકારપુરમાંથી મળી આવેલું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આપણો છેલ્લો ક્વેશ્ચન કે ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે ફ્રેન્ડ્સ? તો શું આન્સર આવશે? A, લુણી નદી, બી ભોગાવો નદી, સી સાબરમતી નદી કે ડી સુખ ભાદર નદી? તો હડપ્પીય સભ્યતાનું સ્થળ રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે ફ્રેન્ડ્સ?
તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. તો પ્લીઝ વિડીયોને પહેલાં લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.